નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ચૈત્રી નવરાત્રિ ચાલી રહી છે. દરમિયાન માતા દેવીના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આજે નવરાત્રિનો બીજો દિવસ છે. આ દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરાય છે. માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાથી વ્યક્તિ હંમેશા પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરે છે. તેઓ દુષ્ટોને પણ સાચો રસ્તો બતાવે છે. માતા પ્રત્યેની ભક્તિથી વ્યક્તિમાં તપસ્યા શક્તિ, ત્યાગ, સદવ્યવહાર, સંયમ અને વૈરાગ્ય જેવા ગુણો વધે છે. ભુજ એસઓજીએ કચ્છ જિલ્લામાં માદક પદાર્થના વેચાણની પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરી છે. એસઓજીએ 2 શખ્સોની ધરપકડ કરી છે. ભુજ અને પંજાબના 2 શખ્સોની ધરપકડ સાથે 46 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. આરોપીઓ પાસેથી 41 ગ્રામ કોકેન અને 2 ગ્રામ અફીણ મળી આવ્યું છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ માનકુવા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઈદ નિમિત્તે ઉત્તર પ્રદેશમાં ઘણી જગ્યાએથી લડાઈને કારણે તણાવ પેદા થયો હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. મેરઠના જાની પોલીસ સ્ટેશન વિસ્તારના સિવાલ ખાસ શહેરમાં મુસ્લિમ સમુદાયના 2 જૂથો વચ્ચે ભીષણ લડાઈ બાદ ગોળીબાર થયો હતો, જેમાં એક વ્યક્તિ ઘાયલ થયાના અહેવાલ છે. હાપુડમાં ઈદની નમાઝ દરમિયાન પોલીસ અને નમાઝીઓ વચ્ચે ઉગ્ર દલીલ થઈ હતી. સહારનપુરમાં પણ ઈદની નમાઝ પછી લોકોએ પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવ્યો હતો. આ દિવસોમાં પ્રિયંકા ચોપરા તેમની આગામી ફિલ્મ SSMB29ની તૈયારીમાં વ્યસ્ત છે. બાહુબલી ફિલ્મના ડિરેક્ટર SS રાજામૌલી આ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. આ ફિલ્મના શૂટિંગ માટે પ્રિયંકા ચોપરા જયપુર પહોંચી ગઈ છે. પહોંચ્યા બાદ પ્રિયંકાએ કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં જયપુરની આલિશાન હોટેલ્સ અને સુંદર મોર નજરે પડ્યા હતા. પ્રિયંકા રવિવારે પણ એરપોર્ટ પર જોવા મળી હતી. ટ્રમ્પ સરકારે હવે F1 વિઝા ધરાવતા વિદ્યાર્થીઓને જાતે જ દેશ છોડી દેવા અથવા દંડ, ધરપકડ કે હકાલપટ્ટીનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ સાથે જ અમેરિકાએ ગાઝા તરફી દેખાવો કરનારા વિદ્યાર્થીઓના F1 વિઝા રદ કરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકન સરકારે હજારો વિદ્યાર્થીઓને મોકલેલા ઈમેલથી ભારતીય વિદ્યાર્થીઓમાં પણ ગભરાટ ફેલાયો છે. અમદાવાદ શહેરમાં વધુ એક મોટી ઘટના બની છે. અમદાવાદ રિંગ રોડ પર ઓઢવ બ્રિજની નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરાયેલા વાહનોમાં આગ લાગી હતી. વહેલી સવારે અચાનક જ વાહનોમાં આગ લાગી હતી, તેથી ફાયર બ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં કુલ 33 ટુ વ્હીલર અને 2 ગાડીઓ બળીને ભડથું થઈ ગઈ હતી, જેમાં 22 ડિટેઇન કરેલા વાહનો હતા. આ સાથે જ 11 ટુ વ્હીલર અન્ય લોકોના પાર્ક કરેલા પણ સામેલ હતા. જનસૂરજ પાર્ટીના સ્થાપક અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હવે કોમેડિયન કુણાલ કામરાના પક્ષમાં આવી ગયા છે. મહારાષ્ટ્રના ડેપ્યુટી CM એકનાથ શિંદે વિશે બનેલા વિવાદાસ્પદ વિડીયો બાદ ચર્ચામાં આવેલા કુણાલ કામરા અંગે પ્રશાંત કિશોરે કહ્યું કે કુણાલ મારો મિત્ર છે. તેઓ દેશને પ્રેમ કરનાર વ્યક્તિ છે. તેમની શબ્દોની પસંદગી ભલે ખોટી હોય, પરંતુ તેમના ઈરાદા ખોટા ન હતા. દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે. દરમિયાન હવામાન વિભાગે મહારાષ્ટ્ર, ગોવા, કેરળ, અરુણાચલ પ્રદેશ, આસામ અને મેઘાલયમાં વરસાદની આગાહી કરી છે. બીજી તરફ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં હીટવેવનું એલર્ટ જારી છે. હવામાન વિભાગનું કહેવું છે કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં 31મી માર્ચથી 3 એપ્રિલ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. પ્રાપ્ત માહિતી અનુસાર વકફ બિલ 2 એપ્રિલે સંસદમાં રજૂ થઈ શકે છે. વકફ બિલ 2 એપ્રિલે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. જો 2 એપ્રિલે વકફ બિલ સંસદમાં રજૂ થાય તો તેને બંને સદનમાં પાસ કરાવવા માટે આ સત્રના માત્ર 2 દિવસ જેટલો જ સમય મળશે. નોંધનીય છે કે સંસદના બજેટ સત્રનો બીજો તબક્કો ચાલી રહ્યો છે અને તેની કાર્યવાહીના હવે 4 દિવસ જ બાકી છે. વડાપ્રધાન બન્યા પછી નાગપુરમાં પ્રથમ વખત RSSના મુખ્યાલયની મુલાકાત દરમિયાન વડાપ્રધાન શ્રી મોદીએ સંઘને ભારતની અમર સંસ્કૃતિ અને આધુનિકરણનું વટવૃક્ષ ગણાવીને જણાવ્યું હતું
રાષ્ટ્રીય ચેતનાના રક્ષણ અને પ્રોત્સાહન માટે 100 વર્ષ પહેલા વાવેલા વિચારનું બીજ હવે એક વિશાળ વૃક્ષ બન્યું છે. સિદ્ધાંતો અને મૂલ્યો આ વૃક્ષને નવી ઊંચાઈ આપે છે. લાખો સ્વયંસેવકો તેની શાખાઓ છે. આ કોઈ સામાન્ય વૃક્ષ નથી, આ RSS છે. આજે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. બપોરે 2:38 લોકોએ ભૂકંપના આંચકા અનુભવ્યા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. જોકે આ ભૂકંપથી બહુ નુકસાન નથી થયું, પરંતુ મ્યાનમારમાં આવેલા ભૂકંપથી થયેલી તબાહી બાદ સમગ્ર વિશ્વના લોકો હવે ભૂકંપના ભયથી ભરાઈ ગયા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અરુણાચલ પ્રદેશમાં શિયોમી હતું, જે પૃથ્વીની સપાટીથી 10 કિલોમીટર નીચે છે. ભચાઉ ગાંધીધામ કોરિડોર હાઈવે પર પેટ્રોલ પંપથી 25 મીટરના અંતે એક ગોડાઉન સળગ્યું હતું. આગની આ ઘટના બપોરે લગભગ 2:30 વાગે બની હતી. આગ લાગી તેનાથી ગાયત્રી પેટ્રોલ પંપ માત્ર 25 થી 30 મીટરના અંતરે જ આવેલો છે. હવાની દિશા પેટ્રોલ પંપ તરફ હોવાથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો. ફાયર ફાઇટર્સ આગને કાબૂમાં લેવા માટે સખત મહેનત કરી રહ્યા હતા. પેટ્રોલ પંપ અને હાઈવેને બંધ કરાયો હતો. ભારતીય કુસ્તીબાજોએ એશિયન ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને કુલ 10 મેડલ જીત્યા હતા. દીપક પુનિયાએ ત્રીજી વખત સિલ્વર મેડલ જીત્યો. ઉદિત પણ સતત બીજી વખત ફાઇનલમાં પહોંચ્યો, પરંતુ ગોલ્ડ જીતવાથી ચૂકી ગયો. દીપક પુનિયાએ 92 કિલોગ્રામ વર્ગમાં જોરદાર વાપસી કરી હતી. તેણે કિર્ગિસ્તાનના બેકજાત રાખીમોવ સામેની મેચમાં 12-7 થી જીત મેળવી હતી અને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. દમણના એરપોર્ટ રોડ પર આજે સવારે એક BMW કાર સળગી ઉઠી હતી. અચાનક આગ લાગતા કાર પણ ભસ્મીભૂત થઈ ગઈ હતી. કારના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવીને પોતાનો જીવ બચાવ્યો હતો, પરંતુ કાર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી. આ ઘટનાને કારણે લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. જોકે આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ હજુ સુધી નથી જાણી શકાયું. ફાયર વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી અને આગ પર કાબુ મેળવ્યો હતો. ભર ઉનાળે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 4 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. આજે પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે વડોદરા સહિત પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં વરસાદની શક્યતા છે. આજે 31મી માર્ચે દક્ષિણ ગુજરાતના નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની સંભાવના છે. ભરૂચમાં માનવ શરીરના ટુકડા મળવાનો સિલસિલો યથાવત છે, ત્યારે આજે પણ કોઈ વ્યક્તિનો ડાબો હાથ મળી આવ્યો છે. આ વ્યક્તિની ક્રૂર હત્યા કોણે કરી તેને લઈને પોલીસ પણ ગોથે ચડી છે. ઉલ્લેખનીય છે કે શનિવારે ગટર લાઇનમાં એક શખ્સનું કપાયેલું માથું મળી આવ્યું હતું, જે બાદ રવિવારે કાળી થેલીમાં કમરથી ઘૂંટણ સુધીનો ભાગ અને સાંજે જમણો હાથ મળી આવ્યો હતો. 24 કલાકની અંદર જ માનવ અંગોના 2 કટકા મળી આવતા પોલીસ પણ ચોંકી ગઈ છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સોમવારે કહ્યું કે લોકો મુગલ સમ્રાટ ઔરંગઝેબને પસંદ કરે કે ન કરે, તેમનો મકબરો એક સંરક્ષિત સ્મારક છે અને રક્ષિત સ્મારક છે, તેથી તેને તોડી તો ન શકાય, પરંતુ તેઓ કબરનો મહિમા મંડળ ક્યારેય નહીં થવા દે. ઉલ્લેખનીય છે કે મુગલ બાદશાહ ઔરંગઝેબની કબર હટાવવાનો મામલો ચગ્યો છે. મુગલ બાદશાહ ઔરંગઝેબની કબર મહારાષ્ટ્રના સંભાજીનગરમાં આવેલી છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.